મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજે દિવસની શરૂઆત થઈ છે. બપોરે 12 વાગે રસોઈ કરવાની બાકી છે. તે રસોઈ કરી લઈએ, કામ કરી લીધું છે. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. મારો વિડીયો આખો જોજો, સ્કીપ કરતા નહીં, સંપૂર્ણ વિડીયો જોઈ લેજો અને સપોર્ટ કરતા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સગાવાલાને પણ લાઈક કરાવજો અને શેર કરજો. ચલો હવે રસોઈ કરવાની બાકી છે, તે રસોઈ કરી દઈએ. પેલું કાલ ચોકલેટ ખાધી ને એટલે ગળામાં થોડું એવું છે, એટલે ચલો રસોઈ કરી લઈએ. કશું નહીં, એકના એક વિડીયો રોજ કરો. અને કાલે તો રાત્રે ભયંકર વરસાદ ને એવું બધું આવ્યું હતું. અને આજ તો હજુ તડકો નહીં કર્યો, પણ વાદળાને એવું છે. કારણ રાતે બહુ વાવાઝોડું જ નહોતું, પણ વીજળી કડાકા ને એવું હતું અને વરસાદે આવ્યો હતો. એટલે આજનું વાતાવરણ તમને બતાવી દઈએ. જો આજનું વાતાવરણ વાદળ છાય છે, વાદળ હસી ગયો, તડકો નહીં, આજે વાદળા છે. અને અમારા સોસાયટીનો નજારો તમે જોઈ શકો છો, કોઈ દેખાતું નથી. ચારે બાજુ સુમસાન છે બધું, ચારે બાજુ સન એકદમ પવને આવે છે થોડું થોડું અને વાદળાને એવું છે. મારું ઘર કમ્પ્લીટ કરી દીધું છે. હવે રસોઈ કરવાની બાકી સાથે રસોઈ કરી દઈએ. રસોઈ કરી લીધી, જો બનાવી દીધા મસ્ત મસ્ત બાજરીના રોટલા અને ભાખરી કરવી છે દક્ષુભાઈ માટે. એક જ બધાને એક જ ભાખરી કરવાની છે. અને આપણે રોટલા અને જો ગવારનું ચોળી, રીંગણ અને બટેકાનું શાક અને બાજરીના રોટલા કર્યા છે, મરચાં તર્યા. અને આ ત્રીજો રોટલો ચડે છે. એક રોટલો વધારે બનાવ્યો મેં, કારણ કે મને રોટલો બહુ ભાવે, એટલે કદાચ હજે ખાવાની ઈચ્છા થાય તો ખાઈ લેવા થાય ને, એટલે રોટલો વધારે બનાવ્યો છે. અને આપણો રોટલો ચડે છે. ભાખરી કરવાની બાકી સાથે કરી દઈએ. જોજો મારો દેદાર તો ગરમી છે ને મસ્ત રોટલો મારો. હા દક્ષુભાઈ આવ્યા. મેં કીધું અવાજ આવ્યો, દરવાજો ખોલવાનો સિવાય કોણ આવ્યું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું બેટા? શાંતિ. ભાખરી કરું. ભાખરી એક જ છે? એક જ ભાખરી. એક ભાખરી તો તું ખાઈએ નહીં હકી. બાજરીનો રોટલો ખાવાનો થોડો જોડે. નહીં ભાવતું. ચમ અમારે દક્ષુભાઈ ને કોઈક વસ્તુ ખોરતા હોય ને એટલે બધું એમને મૂકીને જતા રહે. જો આ કબાટે ખુલ્લું છે, કબાટે ખુલ્લું મૂકી દઈએ છે કે હું વસ્તુ ખોરતો હતો તે. કબાટ ખુલ્લું છે, પેલા રૂમમાં જો જેવું કરીને જઈએ અમારા ભાઈ. જે બધું ફેરી છે તે અહીંયા આવું બધું કર્યું છે. શું કરું આમાં ખોરતો હતો કજવા આ એકતાનો થેલો ને આ કબાટનું બધું આ ગોળી બોળી જો જેવું નંખીને જતો રહ્યો. આવું બધું કરીને જતો રહ્યો. ઉપરથી મારું કોમ વધારીને જાય છે. આનું કોમ જે આવું છે ને તેવા આ બધું મારે હરખું ગોઠવવું પડશે. આવું કરે છે. એનું કોઈક વસ્તુ ખોળવા જાય ને એમાં મારું કોમ વધારીને જાય બધું. આ જો આ કબાટના આ એકતાના થેલામાં છે કે એ કોક ખોરતો લાગે ખાનામાં. દીધું હવે એ સ્ટેન્ડ પણ આગળ કરી દઈએ. એ રોજ કોક પાર્લરનું ખોરતું છે એટલે બધું બહાર કાઢી હતું, બધું કર્યું, જો ગોઠવી દીધું. એનું કામ કરવામાં જાય ને આપણું કામ વધારીને જાય એવું કરે છે. અને મેં ઓશિકાનો કવર ને એવું કાઢ્યું છે તે લગાવવાનો છે. જો હું કંઈ તો જઈ ધોઈ જતો ને તે હવે આ કવર લગાવવાના છે. જે રેગ્યુલર ઓશિકો વાપરીએ છીએ ને એનો કવર છે. તો ઓશિકાનો કવર ને એવું લગાવી દઈએ. પંખો ચાલુ છે તો પંખો બંધ કરી દઈએ. બહાર તો જો તડકો કર્યો છે, બરાબરનો ભડકો. ગરમી તડકોનો અત્યારે તડકો કરશે, ભાઈ રાત પડશે એટલે વરસાદ આવશે. આવું છે બધું. પોતું કરી શકે બેનું છે. વાસણનું પોજરું ભરેલું હોય ને આખું. અચાનક એકદમ આવી ગયો વરસાદ.
આ દેવાંશભાઈની ગાડી પલટી ગઈ. આવતા રે બેટા. દેવાંશ બહાર નહીં આવતો એના મને. હા તો ગરોડી છે ને એટલે જો તો ગરોડી છે એટલે તમે કે હાપું અને તો વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબર નો આવે છો દેવાંશભાઈ. આવતા રે એટલે વરસાદ ઓય બેસી જા. હા હા આવતા રે જો કેવો વરસાદ આવે છે. ભુઆઈ દેવાન કેવો ભૂ આવે ને દેવાન જોઈ રહ્યો વરસાદ આવે ને બરાબરનો વરસાદ આવે છે. દેવાન જોઈ રહ્યો પવન ને વરસાદ ને અને બરાબર જોઈ રહી. કોણ આ શું આવ્યું ભુઆઈ બાર ભુઆઈ ને અને તું નાઈ કરી લે ગાડી પલળી જાય. ગાડી તો પલળી જાય. હવે શું કરશો? ગાડી તો પલળી જાય. ઉપર ને ઉપર કેવો વરસાદ આવે જો આવે છે ને બરાબરનો વરસાદ આવે નહીં. દેવાન જોઈ રહ્યો વરસાદ આવે ને તે બરાબરનો વરસાદ આવે છો. બહુ જ આવે છે. એકદમ ઝાપટું પડી ગયું. દેવાંશભાઈ આ બારેન્દ્ર જોઈ રહે વરસાદ આવે છે ને તે પાછળ કેવો વરસાદ આવે બધો પલળી ગયું. જારી વાંકી દઈએ વાસરોટ આવી જઈએ ઘરમાં. આ જારી વાંકી દઈએ. બહુ જ વરસાદ આવે. એકદમ ઝાપટું પડી ગયું. હવે 5 વાગ્યા સુધી તો કશું નહોતું અને હવે વરસાદ આવે ચાલુ થઈ ગયો. 5:30 અડધા કલાકમાં તો હું જો દેવાંશભાઈ આ જોઈ રહી બહાર. વરસાદ ચાલુ થઈ ગયો છે. અંધાર થઈ ગયું છે બહાર તો. ફરી વાર વરસાદ ચાલુ થઈ ગયો છે. હજુ તો મારે કોઈ આવ્યું નહીં. મોબાઈલમાં અજવાળું દેખાય અને બહાર અંધારું છે. ફરી વાર વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે એક વારનો તો આવીને કોરું કરીને જતો રહેતો. આ બીજી વારનો ચાલુ થઈ ગયો છે વરસાદ. હવે પેલું બધું ભરાઈ જીતું. આ પેલું પાણી રહ્યું ને એટલે આખો આ બધું ભરાઈ જીતું. એ કોરું થઈ ગયું ને ફરી વાર ચાલુ થઈ ગયું પાછો વરસાદ આવવાનું. એટલે ચાલુ થઈ ગયું ને પવન પણ છે. હજુ એકતાને આવ્યા નહીં. કતા સાહેબે નહીં હાય કે દક્ષે નહીં હાય કોઈ આવી નહીં. અને આપણે કરીએ છીએ બધાને વેટ. રસોઈ કરવાની ચાલુ છે. ખીચડી મૂકી દીધી છે અને એક બાજુ રસોઈ કરવાની ચાલુ છે. પણ વરસાદ આવ્યો એટલે પાછી હું બહાર જોવા આવી. અવાજ આવે ને એટલે હવે બહાર જોવા આવીશું. અને હજુ તો કોઈ આવી નહીં. ચલો 8 વાગવા આવ્યા છીએ એટલે હવે રસોઈ કરવાની ચાલુ છે. તો રસોઈ કરી દઈએ. રસોઈમાં તો ખીચડી બનાવી છે અને ભાખરીનો લોટ બાંધીને મૂક્યો છે અને હજુ શાક બનાવવાનું બાકી છે. અને બહાર તો વરસાદનો અવાજ આવતો છે કદાચ. લાઈટ તો થતી નહીં. અંધારું જો અવાજ આવતો છે કદાચ. વરસાદ હવે તો અંધારું. તો તમે બધા જો 2 જણા પલળીને આવી ગયા છે. 2 જણા પલળીને આવી ગયા છે. વરસાદ ચાલુ છે તો પલળીને આવી ગયા છે 2 જણા. લક્ષુભાઈ મને પકડાવી એ બધું જોજે. પેલા ઈકડ મૂકી દે બેટા. બોલા દક્ષુભાઈ સના પેડા બેબી ના પેડા હાલે. બાર લાઈટ બંધ કરી દો તાણ હેડા. પલળી ના વરસાદ કેવો બાર. હોદની વેળા કેવો તો બહુ નહીં. હોદની વેળાને જબરજસ્ત ઝાપટું પડી ગયું.